છેલ્લા 25 વર્ષથી દિવ્યાંગો માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરતા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ દિવ્યાંગ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાંથી 1000 જેટલા દિવ્યાંગો ગરબે રમવા આવ્યા હતા, જેમાં વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા. વડોદરામાં યોજાતા દિવ્યાંગો માટે યોજાતા વિશેષ ગરબા મહોત્સવમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લા, બીજેપી શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને દિવ્યાંગ ગરબા ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. દિવ્યાંગ યુવાનો, યુવતીઓ, નાના બાળકો અને મોટેરાઓ સજી ધજીને ચણિયાચોળી પહેરીને કેડિયા સહિતના વેશ ધારણ કરીને ગરબામાં પહેરાતી વિવિધ વેશભૂષા પહેરીને પોતાના દુઃખ, દર્દ અને શારીરિક માનસિક અક્ષમતા ભૂલી મન મૂકીને તેમને ફાવે તે રીતે ગરબે ઘૂમીને રાસ રમીને ગરબાનો આનંદ માણ્યો હતો. કેટલાક કાખ ઘોડી સાથે, કેટલાક વ્હીલચેર પર, તો પછી કેટલાક નીચે બેસીને ગરબા રમતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગરબે ઘૂમતા દિવ્યાંગોને જોઈને એમ જ લાગે કે સામાન્ય માનવી જ ગરબે રમી રહ્યા છે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગોને ટ્રાઇસિકલ, સિલાઈ મશીન તેમજ જરૂરી મદદરૂપ થાય તેવા સાધન સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ કેટેગરીમાં ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્રીજી આંખ એટલે સમાજની અંદર જે લોકો સારું કરે છે એનું બી બતાડવું છે, સમાજની અંદર જે ખોટું કરે છે એ પણ બધા છે. સમાજનું દર્પણ એટલે એક જે કરીશો હોય છે એ દર્પણ જ એટલે TNN ન્યૂઝ છે. અને એને સાથે શ્રીરંગ રાજેશ આયરે એટલે જે 25 વર્ષ પહેલાં લોકોને, દિવ્યાંગોને લોકો અંદર નહોતા જવા દેતા, આજે 25 વર્ષ પછી તમે જુઓ અને 2014માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી દિવ્યાંગોનું પ્લેટફોર્મ જ કંઈ અલગ થઈ ગયું છે. હું એવું માનું કે 365 દિવસમાં એક દિવસ બી આમની તમે સેવા કરશો તો સાક્ષાત પ્રભુની સેવા હોય છે. ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલ આપણે એમને સુધારવા, એમના લગ્નો કરીએ, એમને પિક્ચર બતાડીએ, એમને નોટબુકોનું વિતરણ કરીએ, એમને આવું રમાડીએ તો હું તો ખુશ થઉં છું. જો તમને પણ સુખી થવું હોય તો મને લાગે દિવ્યાંગોને કરજો. આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ છે. આપ સૌ લોકોનું દ્વારા લોકોને મેસેજ આપું છું કે તમને પણ જ્યાં દિવ્યાંગ મળે એને ખૂબ પ્રેમ કરજો અને એને ખૂબ ખુશ રાખજો. આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ લોકો આવ્યા હતા, મહાનુભાવો પણ એ આવવાના છે અને સૌ લોકોની હાજરીમાં આજે આ ગરબો અને ભગવાનની હાજરીમાં આ સાક્ષાત મારા ભગવાનો જ છે કે જે આજે હું એમને 25 વર્ષથી રમાડું છું. આજે 24માં મંગલ પ્રવેશે એમના આશીર્વાદ લઈને ફરી ભગવાનને પ્રાર્થના કરું કે જીવીશું ત્યાં સુધી આ જ પ્રકારના દરેક લોકોના સારા કામો કરતા જ રહીશું. વરસાદ એ તો અંબાલાલ કહે પણ અંબેમાં પણ સાચવે. 10 દિવસમાં એક દિવસ ભગવાને કર્યો, અંબાલાલ નહોતો તો 9 દિવસ અમારા અંબેમાના પણ હતા. તો વરસાદનું કામ કરે, અમે અમારું કામ.